હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયોમાં તમે બરાબર જગ્યાએ આવ્યા છો. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ હશે, 2 ડિજિટમાં હશે કે 3 ડિજિટમાં હશે તો આવડી જશે. વર્ગ કરતા સરળ રીતે કરતા આવડી જશે. તો ચાલો હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજના નવા વિડીયોની અંદર આપણે આજે જોઈશું કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો વર્ગ સરળ રીતે કરીશું એક નવી શોર્ટ ટ્રિકની સાથે. તો સૌપ્રથમ ઓગણીસનો સ્ક્વેરને આપણે સૌપ્રથમ 2 વખત લખી દઈએ. 19 મલ્ટીપ્લાય 19. હવે 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 9 ને 9 સાથે મલ્ટીપ્લાય કરીશું. 1 એકા એકા, તો 2 ડિજિટમાં સંખ્યા લખીશું. 9 9 81 આવી રીતે લખી દીધા. પછી એને એકબીજા સાથે પણ મલ્ટીપ્લાય કરીશું. 1 9 9, 1 9 9, એક ડિજિટ છોડીને લખવાની, એક જગ્યા છોડીને પછી સંખ્યા લખવી. પછી સરવાળો કરીશું, ટોટલ કરીએ. 1 તો 1, 9 9 18, 18 ના 8, 18 ના 8 થશે 26. પછી 2 + 3 તો મળે 361. તો 19 નો સ્ક્વેર થશે 361. હવે આપણે જોઈશું 29 નો વર્ગ. 29 ના વર્ગની અંદર 2 વખત 29 લખી દઈએ એકબીજા સાથે મલ્ટીપ્લાય કરવા માટે. 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 9 ને 9 સાથે મલ્ટીપ્લાય. 2 દુ 4, પણ 2 ડિજિટમાં આન્સર લખવો. 9 9 81 લખી દીધા. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. આને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરવાના. 9 દુ 18, એક ડિજિટ છોડીને. 9 દુ 18, એક ડિજિટ છોડીને પ્લસ કરી દેવાના. 1 તો 1, 8 16, 8 24, 2 4 ને 5, 6 7 8 તો મળે 841. તો 29 નો વર્ગ થશે 841. હવે આપણે જોઈશું 39 નો વર્ગ. 39 ના વર્ગની અંદર સૌપ્રથમ 39 2 વખત લખી દઈએ આવી રીતે. પછી 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 9 ને 9 સાથે મલ્ટીપ્લાય કરીએ. 3 તારી 9, 9 9 81 લખી દીધા. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 9 તારી 27, એક ડિજિટ છોડીને. 9 તારી 27, એક ડિજિટ છોડીને લખવા. પછી જગ્યા છોડીને દેવાની એક ડિજિટની. પછી સરવાળો કરીશું. 1 તો 1, 7 14, 14 ના 8, 14 ના 8 22, વધી આવી 2 2 4 6, 9 ને 6 15, વધી 1 તો આયા 1521. તો 39 નો વર્ગ થશે 1521, 1521. હવે આપણે જોઈશું 49 નો વર્ગ. 49 ને 2 વખત લખીશું આવી રીતે. 4 ને 4 સાથે, 9 ને 9 સાથે મલ્ટીપ્લાય કરીએ. 4 4 16, 9 9 81 એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીએ. 4 9 36, એક ડિજિટ છોડી. 4 9 36, એક ડિજિટ છોડીને લખવાના. પછી ટોટલ કરી દઈએ. 1 તો 1, 8 6 12, 12 ના 8 20, વધી 2, 6 3 9, 9 3 12, 12 ના 13 14, વધી 1 તો મળે 2401. આન્સર મળ્યો. તો 49 નો વર્ગ થશે 2401, એટલે કે 2401.
હવે આપણે જોઈએ $59 નો સ્ક્વેર એટલે કે 59 નો વર્ગ. 59 ને 2 વખત લખી દઈએ. આવી રીતે 5 ને 5 સાથે, 9 ને 9 સાથે મલ્ટીપ્લાય, પાયો પાયો 25, 9 9 81. 5 9 45, 5 9 45 એકબીજા સાથે મલ્ટીપ્લાય, એક ડિજિટ છોડીને લખવાના. પછી સરવાળો કરીશું. ટોટલ 1 10 18 વધી 1 5 10 14 વધી 1 3481 આન્સર મળ્યો. તો 59 નો વર્ગ 3481. પછી આપણે જોઈશું 69 નો સ્ક્વેર. 69 ના સ્ક્વેર ની અંદર 69 બે વખત લખવાના. આવી રીતે 6 ને 6 સાથે, 9 ને 9 સાથે મલ્ટીપ્લાય કરીશું. છાયો છાયો 36, 9 9 81. આને એકબીજા સાથે મલ્ટીપ્લાય 6 9 54 એક ડિજિટ છોડીને લખવાના. 6 9 54 એક ડિજિટ છોડીને લખવાના. પ્લસ કરીશું. 1 તો 1 8 4 12 12 4 વધી 1 10 16 17 વધી 1 4 તો 4761 મળ્યો. તો 69 નો સ્ક્વેર થશે 4761. હવે આપણે જોઈશું 79 નો સ્ક્વેર. 79 ને બે વખત લખીશું. 7 ને 7 સાથે, 9 સાથે 9 મલ્ટીપ્લાય કરીએ. 77 49 9 9 81. આને એકબીજા સાથે 9 77 63 અને એકબીજા સાથે 9 77 63 એક ડિજિટ છોડી લખવાના. ટોટલ કરીશું 1 3 6 8 6 14 વધી 1 10 16 વધી આવી 2 6 આવ્યા તો 6241. 79 નો સ્ક્વેર 6241 આન્સર મળ્યો. હવે જોઈશું 89 નો સ્ક્વેર. 89 ના સ્ક્વેર ની અંદર 89 બે વખત લખી દઈએ. આવી રીતે આને આની સાથે, આને આની સાથે મલ્ટીપ્લાય. 88 64 9 9 81. 8 9 72 8 9 72. પછી સરવાળો કરીશું. ટોટલ 1 તો 1 10 ને 12 વધી 1 7 14 15 15 ને 4 19 વધી 1 તો મળે 7921. તો 89 નો વર્ગ એટલે કે 89 નો સ્ક્વેર 7921 આન્સર મળે. હવે આપણે જોઈશું લાસ્ટ સંખ્યા જોઈ લઈએ. જેમ કે 99 નો સ્ક્વેર. 99 ના સ્ક્વેર ની અંદર 99 પ્લસ 99 ગુણ્યા 99 9 ને 9 સાથે મલ્ટીપ્લાય. 9 ને 9 સાથે મલ્ટીપ્લાય કરીશું. 9 9 81 9 9 81. હવે આની આની સાથે મલ્ટીપ્લાય. 9 9 81 અને આની સાથે 9 9 81 એક ડિજિટ છોડીને લખવાના. સી ટોટલ કરીશું. 1 9 10 વધી 1 8 16 17 18 વધી 1 તો 9 9801 આન્સર મળ્યો. તો 99 નો સ્ક્વેર થશે 9801. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. તો મળીશું આવતા વિડીયોમાં.